અને મારી મમ્મી છે જે અમારા ગામમાં જ એક ફેમસ મંદિર છે, ત્યાં લારી કરીને રમકડા વેચતા હતા. ત્યાંથી જર્ની શરૂ થઈ છે. હું કહેવાય ને કે એક ટાઈટ રોપ ઉપર ચાલ્યો છું હંમેશા મારા એમ્બિશન્સ અને રિસ્પોન્સિબિલિટીના વચ્ચે. કે ઓલરેડી જે અહીંયા કોમ્પિટિશન એટલી છે, ગવર્મેન્ટ જોબ મળતી નથી, એવામાંથી ગવર્મેન્ટ જોબમાંથી રાજીનામું આપીને ફરીથી જીપીએસસીની જર્ની સ્ટાર્ટ કરવી. મેં એઝ અ મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ મેં ફરીથી મારી જીપીએસસીની જર્ની શરૂ કરી. બેક ટુ બેક 3 યુપીએસસીની મેન્સ લખી છે અને આ વખતે એનું ઇન્ટરવ્યૂ આપ્યું છે અને જીપીએસસીમાં આ વખતે હું સેકન્ડ રેન્ક સાથે ઉત્તીર્ણ થયો છું. કે ગ્રામીણ ક્ષેત્રમાં આવતા પછાત જિલ્લામાંથી આવતા જો ઉમેદવાર સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રેન્ક ઉપર આવી શકતા હોય તો એનાથી સારું આ ફિલ્ડની અંદર તૈયારી કરવામાં કંઈ જ નથી. તમારું લોંગ ટર્મ મોટિવેશન શું છે તો એના કારણે તમે એને મેનેજ કરી શકશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, જે રીતે તમને ખબર છે કે લિબર્ટી એ સફળતા અને સ્પર્ધાત્મક પરીક્ષાનો એક પર્યાય છે. ઘણા બધા ઉમેદવારો જે ગવર્મેન્ટ ઓફિસર એ લિબર્ટીમાંથી બની ચૂક્યા છે. તો આજે મિત્રો, આજે એક એવા વ્યક્તિત્વ સાથે આજે હું તમને રૂબરૂ કરાવીશ કે જેની જર્ની, કે જેની ગાથા સાંભળીને તમારે હકીકતે જો સિવિલ સર્વન્ટ બનાવવાનું સપનું હશે તો તમે ડેફિનેટલી જે છે એ દિવસ રાત મહેનત કરવા માંડશો. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સાથે શ્રી અંકિત વાણિયા સર, કે જે હમણાંની જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબર સાથે ઉત્તીર્ણ થયા છે, એમની સાથે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ તો વેલકમ સર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લિબર્ટી કરિયર એકેડમીને સમય આપ્યો. બરાબર સર, આપણે આજે તમારી ઘણી બધી ચર્ચાઓ કરવી છે, તમારી જે જર્નીની ચર્ચા કરવી છે, તમારી તૈયારીની ચર્ચા કરવી છે, બરાબર. પણ એની શરૂઆત કરીએ એ પહેલાં સર થોડો એવો આપનો પરિચય, આપનો શૈક્ષણિક પરિચય અને હાલ આપ અત્યારે કયા નંબર ઉપર સિલેક્ટ થયા છો અને કયા પોઝિશન માટે આપ એલિજિબલ છો એ બધી માહિતી આપશો. મારું નામ અંકિત કુમાર વાણિયા છે. હું પાટણ જિલ્લાના કુણગેર ગામનો વતની છું. એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારું સ્કૂલિંગ છે જે જવાહર નવોદય વિદ્યાલયમાં રહ્યું છે અને ત્યારબાદ મારું જે ગ્રેજ્યુએશન છે એ BE મિકેનિકલમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણમાંથી જ રહેલું છે. ઓકે. હાલ સર અત્યારે આપનો જે સેકન્ડ રેન્ક આવ્યો છે તો એના કારણે આપને કઈ સેવાની પસંદગી આપની થઈ છે એમાં? મારી ફર્સ્ટ પ્રેફરન્સ હતી આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. ઓકે, રાઈટ. સર, થોડું એવું આપના પરિવાર વિશે, કે આપના પરિવારમાં કઈ રીતના છે, આપના મધર ફાધર કઈ રીતનું છે, એની થોડી માહિતી શેર કરી શકો તો? મારા પપ્પા, જ્યારે મેં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તૈયારીની શરૂઆત કરી ત્યારે એક સમાજમાંથી આવતા હોય તો ઘણીવાર એવું હોય કે ભાઈ સરકારી નોકરી. તો એની શરૂઆત કરવા પાછળનું કારણ પણ એ જ હતું. મારા પપ્પા એ સમયે અમારી LIC ઓફ ઇન્ડિયા પાટણની જે બ્રાન્ચ છે એમાં પટાવાળામાં હતા અને મારી મમ્મી છે જે અમારા ગામમાં જ એક ફેમસ મંદિર છે, ત્યાં લારી કરીને રમકડા વેચતા હતા. ત્યાંથી જર્ની શરૂ થઈ છે અને સાથે મેં તૈયારી શરૂ કરી. ત્યારે હું સિનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ પામ્યો. ત્યારબાદ મેં મારા મમ્મીને કામમાંથી છૂટા કરાવીને હોમમેકરની તરીકે એમને જોયા. ત્યારબાદ હું મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે સિલેક્ટ થયો અને સાથે સાથે મારા પપ્પાએ પણ એક પ્રમોશન લઈને એ પણ એક ક્લાર્ક લેવલે લાગી ગયા. એટલે એના પછી મને થોડી વધારે હિંમત મળી અને જોબ એક્સપિરિયન્સ પણ મને ઘણો મળ્યો હતો, જેના કારણે મને લાગ્યું કે હજુ હું આ ફિલ્ડમાં મારું ઘણું આપી શકું છું. હું કહેવાય ને કે એક ટાઈટ રોપ ઉપર ચાલ્યો છું હંમેશા મારા એમ્બિશન્સ અને રિસ્પોન્સિબિલિટીના વચ્ચે. તો જ્યારે એક ફેમિલીમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી ગઈ તો મેં ફરીથી મારા એમ્બિશનને ચૂઝ કર્યું અને મેં એઝ અ મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ મેં ફરીથી મારી જીપીએસસીની જર્ની શરૂ કરી અને ત્યાં દરમિયાન મેં ટોટલ બેક ટુ બેક 3 યુપીએસસીની મેન્સ લખી છે અને આ વખતે એનું ઇન્ટરવ્યૂ આપ્યું છે અને જીપીએસસીમાં આ વખતે હું સેકન્ડ રેન્ક સાથે ઉત્તીર્ણ થયો છું. ખૂબ સરસ સર. આ વખતના યુપીએસસીનું ઇન્ટરવ્યૂમાં પણ આપ ઉત્તીર્ણ થઈ જાઓ અને ફરીથી આપણું ઇન્ટરવ્યૂ લેવાનું થાય તો મિત્રો વિચાર કરો કે જર્ની સરની કેટલી સંઘર્ષથી શરૂ થઈ છે, બરાબર. કેટલા રિસોર્સિસના અભાવ અને કેટલું એમને વેઠી અને પછી ગવર્મેન્ટ જોબ લીધી છે. પહેલાં સિનિયર ક્લાર્ક, બરાબર, એના પછી મ્યુનિસિપલ બરાબર છે ઓફિસર, અને એના પછી
એમાંથી રાજીનામું દઈ દેવું એટલે તમે વિચાર કરો કે કેવડી બરાબર છે મોટી હિંમત જોઈએ કે ઓલરેડી જે અહીંયા કોમ્પિટિશન એટલી છે, ગવર્મેન્ટ જોબ મળતી નથી, એવામાંથી ગવર્મેન્ટ જોબમાંથી રાજીનામું આપીને ફરીથી જીપીએસસીની જર્ની સ્ટાર્ટ કરવી એટલે ઇટ્સ અ હ્યુજ ગટ્સ. આમાં બહુ ગટ્સ જોઈએ બરાબર, જે સરે બતાવ્યા છે. સર ઘણી બધી વખત ઉમેદવારો અમારી પાસે આવે ને તો એવું કહેતા હોય છે કે સર અમારી પાસે ફાઇનાન્શિયલ રિસોર્સ નથી, અમારી પાસે કોઈ સપોર્ટ નથી, બરાબર, અમે તો સાવ પછાત જિલ્લામાંથી આવીએ છીએ, તો સર અમારું સિલેક્શન થોડું થઈ શકે. તો એ બધા માટે આ સર એક ઉદાહરણ છે કે ગ્રામીણ ક્ષેત્રમાં આવતા પછાત જિલ્લામાંથી આવતા જો ઉમેદવાર સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રેન્ક ઉપર આવી શકતા હોય તો સ્વાભાવિક છે કે સરની આ જે જર્ની આપણે સાંભળીએ તો એમાંથી તમને કાંઈક ઇન્સ્પિરેશન મળે અને તમે પણ આગળ વધો. તો સર તમે જ્યારે આ જર્નીની શરૂઆત કરી તો સર સ્ટાર્ટિંગમાં તમે જ્યારે સિનિયર રેન્કની તૈયારી કરતા હતા એટલે તમે સ્ટાર્ટ કઈ રીતે કર્યું સર? હાઉ ટુ સ્ટાર્ટ? કહેવાય ને કે 2016-17નો ટાઈમ હતો ને, અમારા ગામમાં અમારા સમાજના જે લોકો છે એમને એક ગોલ્ડન પીરિયડ હતો. લોકો સરકારી નોકરી તરફ બધા વળ્યા હતા. જોઈએ તો અમારા જેટલા પણ 10મું પાસ કર્યું હોય, જેમને એસઆઈ કરેલું હોય તો બધા એસઆઈમાં લાગવા લાગ્યા હતા. મારા જે થોડા બીજા મિત્રો હોય એ લોકો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, મારા મોટા ભાઈ જેવા બીજા ભાઈઓ એ લાગવા માંડ્યા હતા. તો એક માહોલ કે એવું એટમોસ્ફિયર ગામડામાં જ શરૂ થઈ ગયું કે ના ભાઈ આપણે તૈયારી કરવી પડશે. અને એ રીતે મેં એમની સાથે સાથે તૈયારી ચાલુ કરી. તો એ ટાઈમે તો એટલું કોઈ ગાઈડન્સ નહોતું. યુપીએસસી તો કોઈ દિવસ સપનામાં પણ ના આવે કે ભાઈ આવી પરીક્ષા હોય ને આપણે આપી શકીએ. જિલ્લા લાઇબ્રેરીમાં વાંચતા અમે લોકો. તો ધીમે ધીમે સપનાઓ જોવાનું શરૂ કર્યું. સિનિયર ક્લાર્કથી શરૂઆત કરી, પછી લાગ્યું કે હજુ ધીમે ધીમે હવે આગળ વધવું છે તો તૈયારી ચાલુ રાખી. સાથે સાથે ચીફ ઓફિસરની પરીક્ષા પાસ થઈ. એના પછી તો આપણે અવારનવાર જ્યારે તમે શહેરને સંભાળતા હો તો સાથે સાથે તમારા કલેક્ટર સર હોય, રિજનલ કમિશનર સર હોય, એમના સાથે અવારનવાર મિટિંગમાં જતું આવતું રહેવાનું હોય. તો એનાથી મને લાગ્યું કે હજુ આ ફિલ્ડમાં ઘણા સ્કોપ છે, ઘણી જગ્યાએ આપણે ઇમ્પેક્ટ કરી શકીએ છીએ. તો પછી મેં આ ડિસિઝન લીધું. બરાબર છે. સર જ્યારે તમે તૈયારીની શરૂઆત કરી, જે પ્રમાણે તમે કીધું કે જે રીતના ફાધર એલઆઈસીમાં હતા, મમ્મી જે છે એ બધો બરાબર મંદિરની બહાર કરતા હતા, તો સર ત્યારે તમને એવો વિચાર ન આવ્યો કે કામ કરું હું પ્રાઇવેટ જોબ લઈ લઉં ફટાફટ? કારણ કે ગવર્મેન્ટ જોબમાં કોમ્પિટિશન એટલી છે બરાબર, ગવર્મેન્ટ જોબમાં કારકિર્દી બનાવવામાં સિલેક્ટ થાય ના થાય, ત્યારે તમને ક્યારે એવો વિચાર આવ્યો કે કામ કરવાના કરતાં હું પ્રાઇવેટ સેક્ટરમાં જતો રહું? ના, એટલે એવું કહેવાય છે ને કે તમારી આજુબાજુનું વાતાવરણ ઘણીવાર તમારું નક્કી કરતું હોય છે. તો એ આજુબાજુના વાતાવરણમાંથી જ મને લાગ્યું. અને આપણે જોઈએ લોકોનો પાસ થતા તો આપણને થાય કે ભાઈ લોકો થાય છે તો આપણે પણ થઈશું. અમે લોકો સાથે જ પ્રિપરેશન કરતા એ સમયે બધા ગામના વિદ્યાર્થીઓ. અને એમાંથી મને સદનસીબે ટૂંક સમયમાં એક ક્લારિકલ જોબ મળી ગઈ ને પછી મેં મારી કારકિર્દી શરૂ રાખી. યસ, 100%. મિત્રો વિચાર કરો કે જે સરે બરાબર ગામડામાં ક્યારેય વિચાર્યું નહોતું કે યુપીએસસીની પરીક્ષા શું છે, યુપીએસસીનો જે ઇન્ટરવ્યૂ આપે એટલે સર એ ખૂબ જ મોટી વાત કહેવાય બરાબર. સર હવે જનરલી જ્યારે ઉમેદવારો પ્રિપેરેશન શરૂ કરતા હોય તો એના મનમાં સૌથી મોટો ડર રહેતો હોય છે કે ઘણા બધા લોકો ટોપર્સ એવું સજેશન આપે કે બેઝિકથી સ્ટાર્ટ કરો, બેઝિકથી સ્ટાર્ટ કરો. પણ સર ઉમેદવારોને હકીકતે સ્ટાર્ટ કરવું હોય તો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો? જનરલી ઉમેદવારો ક્યાંથી સ્ટાર્ટ કરે તો એની પ્રિપેરેશન જે છે એ સાચી દિશામાં થઈ શકે? એક બહુ જ અગત્યની વાત છે આ વસ્તુ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ. Yes. જે મારા અનુભવો છે 7-8 વર્ષની જર્ની, એનાથી હું એ જ શીખ્યો છું કે જો તમને એક સાચું માર્ગદર્શન મળી જાય કોઈ જગ્યાએથી તો એનાથી સારું આ ફિલ્ડની અંદર તૈયારી કરવામાં કંઈ જ નથી. જો તમારી આસપાસમાં એવા કોઈ મોટા ભાઈઓ હોય, બહેનો હોય કે કોઈ એવા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જેમને આ પરીક્ષાની તૈયારી કરી હોય તો સૌથી પહેલાં તો તમારે એમનાથી ગાઈડન્સ લઈ લેવું જોઈએ કે ભાઈ ખરેખર આ પરીક્ષાની ડિમાન્ડ શું છે, મારે વાંચવાનું શું છે. એના પછી તમને ઘણા જ ટોપર સ્ટોક્સ મળશે કે રિસોર્સિસના બુક લિસ્ટ તો હવે આજના આ એરામાં બધું જ ઉપલબ્ધ છે. પણ સૌથી પહેલાં તો શરૂઆત ક્યાંથી કરવી એ સ્ટ્રોંગ મોટિવેશન, ડેડિકેશન સાથે તમારા કોઈ અંગત એવા પરિવારમાં કોઈ હોય કે એવા ફ્રેન્ડ્સ હોય કે જેમને તમે ઓળખતા હોય તો ત્યાંથી એક સાચું માર્ગદર્શન લઈ અને તૈયારી શરૂ કરો તો પછી સફળતા મળે છે. બરાબર છે. સર જે રીતના તમે કીધું કે એક સાચો સ્ટાર્ટ પોઈન્ટ આપણને મળી જાય બરાબર તો જર્ની કરવાની મજા આવે. પણ સર ઘણી વખત થાય એવું કે આપણે જર્નીને સ્ટાર્ટ તો કરી દઈએ પણ 1-2 વર્ષ થાય ને એટલે આ જર્ની એવી છે ને સર કે અંદરથી ખબર નહીં કેમ કે ભાઈ કંટાળો આવવા લાગે કે ભાઈ છોડને પ્રિપેરેશન નથી કરવી અથવા આપણને સ્ટ્રેસ આવવા માંડે. તો સર આવી કોઈ તમારી તો જર્ની બહુ લાંબી રહી છે, સિનિયર ક્લાર્કથી રહી અને છેક યુપીએસસીના ઇન્ટરવ્યૂ, અત્યારે જીપીએસસીના ફાઇનલ લિસ્ટમાં આવ્યા છો. તો સર જ્યારે કોઈ સ્ટ્રેસ આવે અથવા તો જ્યારે કોઈ એવી સિચ્યુએશન આવે કે તૈયારી છોડવાનું મન થાય એવા સમયે સર તમે કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શું કરેલું? આપણે જે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલાં તો જરૂરી છે તમારું લોંગ ટર્મ મોટિવેશન. તમારું લોંગ ટર્મ મોટિવેશન શું છે તો એના કારણે તમે એને મેનેજ કરી શકશો. જેમ કે મેં જ્યારે ડિસિઝન લીધું કે મારે હવે રિઝાઇન કરીને ફરીથી તૈયારી શરૂ કરવી છે તો મેં મારા મમ્મી પપ્પાને આ વાત કરી તો એમને કીધું કે બેટા નિર્ણય તારો છે. જો તને લાગે છે કે
તું આને વળગી રહીશ કે તારો પોતાનો નિર્ણય છે તો અમે તાર સાથે હંમેશા સાથે છીએ. તો ગમે ત્યારે એવું થાય તો મને એ વાત યાદ આવી જાય એના પછી. અને આના સિવાય પણ તમે શોર્ટ ટર્મ મોટિવેશન માટે જુઓ તો જેમ કે હું ડાન્સ પ્રિફર કરું છું, તો કોઈ પણ એવું ટાઈમ લાગે તો હું જાતે ડાન્સ કરી લઉં, કે કોઈને જે ગીતો સાંભળવા ગમતા હોય, તમારું એક ફ્રેન્ડ સર્કલ એવું બહુ સારું હોય, કે અમારું ફ્રેન્ડ સર્કલ બહુ જ સારું છે. અમે તૈયારી પણ એટલી સારી રીતે કરીએ તો એટલી મસ્તી પણ સાથે જ એટલી કરીએ. અમે તૈયારી હોય તો અમે તૈયારીના ઘણીવાર જેમ કે ગુજરાતી આપણે ઘણા ટાઈમથી છોડી દીધું હોય, તો ગુજરાતી ઇંગ્લિશ બેકગ્રાઉન્ડને તમે નીકળી ગયા તો ગુજરાતી છોડી દીધું હોય, તો ગુજરાતીની પ્રિપરેશનમાં અમે કેવું કે લિટરલી ગુજરાતી ડાયરો ચાલુ કરી દેતા, બધા ભેગા થઈને ગુજરાતી ડાયરો કે ભાઈ આમાં આ લખાય, આમાં આ બોલાય, આપણે આ પંક્તિ યુઝ કરી શકીએ, આવી રીતે. તો આ બધી રીતે પણ તમે સ્ટ્રેસને મેનેજ કરી શકો છો. હા, બરાબર. સર, આ જર્ની જેવી છે કે આ જર્નીમાં જ્યાં સુધી તમારી પાસે એક સારું પિયર ગ્રુપ નથી ત્યાં સુધી લગભગ આ જર્ની સર પાસ કરવી થોડીક અઘરી છે. સર, ઘણી વખત થાય એવું કે તમારી તો જર્ની લાંબી છે, એટલે ઘણી વખત લાંબી જર્ની હોય ને તો એમાં આપણા ફેમિલીવાળા, ફ્રેન્ડ સર્કલ અથવા તો આપણે પોતે બરાબર ઘણી વખત આપણા ઉપર ક્વેશ્ચન માર્ક કરી દઈએ કે ભાઈ રિયલી કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું. તો સર, આવું જ્યારે કોઈ થાય, લગભગ 2-3 અટેમ્પ 4 અટેમ્પ વહી જાય ને ત્યારે આપણને એમ થાય, કારણ કે જ્યારે તૈયારીની શરૂઆત કરીને ત્યારે તો બધા બહુ જોશમાં હોય, આપણને એમ જ લાગે કે આ ફર્સ્ટ અટેમ્પ મારી ગોલ્ડન અટેમ્પ છે, હું કાઢી જ નાખવાનો છું. પણ 2 કે 3 અટેમ્પ લાગે ને ત્યારે એમ લાગે કે હવે આ મારાથી નહીં થાય. તો સર, આવું જ્યારે કંઈ થાય તો ત્યારે ઉમેદવારો કઈ રીતના બધું મેન્ટેન ફરીથી એક રિધમ પકડી શકે? એટલે જ આમાં જે છે એ તો મેન તમારું લોંગ ટર્મ મોટિવેશન જ છે. આ મુમેન્ટ્સ આવતા રહેતા હોય છે. જ્યારે મેં રિઝાઇન કર્યું તો મને એમ કે હું જીપીએસસીમાં મેન્સ લખીને આવ્યો છું અને પછી મારું સિલેક્શન થયું છે, તો હજુ હું ફરીથી તૈયારી કરીશ તો 1 વર્ષમાં મને લાગે છે કે મને ફરીથી સફળતા મળી જશે. પણ એ 1 વર્ષ ક્યારે 4 વર્ષ થઈ ગયા ખબર ના પડી. એટલે જર્ની છે તો તમારે એના એક પ્રોસેસ છે એને એન્જોય કરો, તમારા ઉપર ભરોસો રાખો. તમે જે મહેનત કરો છો તો એના પરિણામ આજ નહીં તો કાલે મળશે. એ 100%. જે રીતે સરે વાત કરી કે 1 વર્ષની જર્ની 4 વર્ષમાં ક્યારે થઈ ગઈ, પણ છતાં સર એક આ જર્નીને માણવાની મજા છે. જો તમને આ એન્જોય કરતા આવડી જાય તો તમે ડેફિનેટલી ક્યારેક ને ક્યારેક તો પાસ થઈ જ જાઓ છો, બરાબર. સર, હવે બેઝિકથી વાત કરીએ તો પહેલું સ્ટેજ છે પ્રિલિમરી પરીક્ષા. તો ઘણા બધા ઉમેદવારો છે ને એને તકલીફ એ પડે છે કે પ્રિલિમ પરીક્ષાને કઈ રીતે ક્વોલિફાય કરવી, કારણ કે ઘણા લોકો એવા હોય કે જેને ભાષા ઉપર પકડ હોય, જે વર્ણનાત્મક સારી રીતે લખી શકતા હોય, પણ પ્રિલિમરી પરીક્ષામાં પાસ થઈ અટકી જતા હોય. તો હમણાં સર જીપીએસસીની નવી પેટર્ન આવી છે અને હમણાં જ 20 એપ્રિલે લગભગ જીપીએસસીની પ્રિલિમરી પરીક્ષાનું આયોજન છે. તો સર, આટલા ટૂંકા ગાળામાં હવે તમારે કોઈ એસ્પિરન્ટને જો કોઈ મેસેજ આપવો હોય પ્રિલિમ પરીક્ષા માટે ખાસ, તો શું કહી શકશો? પ્રિલિમ્સ મારો સ્ટ્રોંગ પોઈન્ટ રહ્યો છે હંમેશાથી. લાસ્ટમાં પણ મારા 260+ જ માર્ક્સ હતા જીપીએસસીમાં. એટલે આ મારી તારીફ કરવા માટે નથી કહી રહ્યો, પણ લોકો વિશ્વાસ કરે કે આ વસ્તુ કેવું છે. પ્રિલિમ્સમાં પહેલાં કેવું હતું, 400 ક્વેશ્ચન હતા. તો એ પ્રોસેસ કેવી કે જેટલું તમે મેક્સિમમ અટેમ્પ કરો, તમારી જોડે મેક્સિમમ ઓપ્શન હોય ક્વેશ્ચન સોલ્વ કરવાના, તો તમારી પ્રોબેબિલિટી હાઈ થઈ જાય. હવે નવી પેટર્ન પ્રમાણે ક્વેશ્ચન 50% કટ થઈ ગયો છે, એટલે ટોટલ 200 જ ક્વેશ્ચન છે. તો આવા ટાઈમે જે ટોટલ 8 સબ્જેક્ટ છે, તો મારી સ્ટ્રેટેજી એકદમ ક્લિયર હતી કે 8 સબ્જેક્ટમાંથી 4 સબ્જેક્ટ છે કોઈ પણ એ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ, અને જે 4 છે એમાં તમને એક બેઝિક એવરેજ વસ્તુ આવડવું જોઈએ કે એ ક્વેશ્ચનમાંથી, જેમ કે એ સમયે 50 માર્ક્સનું હતું તો 20-25 ક્વેશ્ચન એવા હોવા જોઈએ કે જે તમે કરી લો. હવે એ જ રીતે 25 માર્ક્સનું છે તો તમારી પેટર્ન એ રીતે હોવી જોઈએ કે ભાઈ 4 સબ્જેક્ટ છે, જેમ કે મારો પોલિટી છે, હિસ્ટ્રી, કલ્ચરના ફેક્ટ્સ ને એ બધું મને થોડું યાદ રહે છે, અને આપણે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો મેથ્સ થોડું ઘણું સારું હોય છે. તો એના કારણે 4 સબ્જેક્ટ છે હવે મારા સ્ટ્રોંગ હતા અને હું એના ઉપર વધારે ફોકસ કરતો, અને બાકીનું જે સાયન્સ, એન્વાયરમેન્ટ જે મારા એટલા સ્ટ્રોંગ નહોતા, તો એમાં હું કમસે કમ બેઝિક જે વસ્તુ છે કે મારાથી એ ભૂલ ના થાય, કરંટ અફેર્સ છે, ઇકોનોમિક્સ છે, બધું હું જાતે થોડું કરી લેતો. એટલે આ એક સ્ટ્રેટેજી વાપરી શકાય. એના સિવાય પીવાયક્યુઝ, એ જે પીવાયક્યુઝ છે એ જાણી લો કે ભગવદ્ ગીતા જ છે આપણા માટે. મેન્સ હોય કે પ્રિલિમ હોય, પીવાયક્યુ વગર કંઈ તમને એક સાચી ડાયરેક્શન મળે છે એના કારણે. તો પીવાયક્યુઝનું મેક્સિમમ રિવિઝન કરો, સાથે સાથે મોક ટેસ્ટ આપવા હોય તો મોક ટેસ્ટ આપો, પણ મેક્સિમમ રિવિઝન પ્લસ પ્રેક્ટિસ, રિવિઝન પ્રેક્ટિસ, આ જો આને કી બનાવશો તો પ્રિલિમ તમારા માટે ધીમે ધીમે અને મેક્સિમમ અટેમ્પ કરવાનો ટ્રાય કરો, કે જેટલું તમે એલિમિનેટ કરી શકતા હોય એલિમિનેટ કરો, 50-50 કરી શકો, એમ કરીને મેક્સિમમ અટેમ્પ કરવાનો ટ્રાય કરો તો પ્રિલિમ્સમાં પાસ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. બરાબર છે. તો લગભગ સર હવે 20 એપ્રિલના ઉમેદવારો જો આ જ સ્ટ્રેટેજી અપનાવે કે મેક્સિમમ મોક ટેસ્ટ, મેક્સિમમ પીવાયક્યુનું જો રિવિઝન કરે, બરાબર, મેક્સિમમ મોક ટેસ્ટ આપો, તો ડેફિનેટલી તમારા માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે. સર, આગળ વાત કરીએ તો ઘણી બધી વખત ઉમેદવારોને એવું થતું હોય છે કે પ્રિલિમમાં જોરદાર મહેનત કરી, પ્રિલિમરી પરીક્ષા પાસ કરી નાખી,
જ્યારે હવે મેઇન્સ આપવાની વાર આવી ને ત્યારે બધો જ બરાબર છે શાંત પડી ગયા. શું કામ? કારણ કે એમાં આન્સર રાઇટિંગ આવે. તો સર મુખ્ય પરીક્ષાની આન્સર રાઇટિંગમાં પહેલાં તો બાળકોને કન્ટેન્ટ ક્યાંથી બરાબર ક્રિએટ કરવું અને સૌથી અગત્યની વસ્તુ કન્ટેન્ટને પ્રેઝન્ટ કઈ રીતે કરવું, તો એના માટે સર આપની શું સ્ટ્રેટેજી હતી? જેમ મેં આપને આગળ કહ્યું કે મારી પ્રિલિમ સ્ટ્રોંગ છે, હા. તો સાથે સાથે મારી મેન્સ એટલી જ વીક ગણી શકો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે. જી. પણ જેમ આપણે વાત થઈ કે રેન્ક 3 છે આ વખતના જે વિશ્વ નિર્મલ પાઠક, તો એમની મેન્સ બહુ સ્ટ્રોંગ છે અને અમારું ગ્રુપ સાથે હતું, અમે સાથે તૈયારી કરીએ. તો એમની જે સ્ટ્રેટેજી હતી મેન્સની કે કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતનું પ્લાનિંગ કરવું, કેવી રીતે નોટ્સ બનાવી, એ અમે સાથે મળીને એ પ્લાનિંગને એક્ઝિક્યુટ કર્યું અને એના બાદ મને લાગે છે રિઝલ્ટ મળવા લાગ્યા છે. તો જો આને હું સિમ્પલ શબ્દોમાં કહેવા માગું તો આ એક પ્રોસેસ છે ને એ ઘણી સિમ્પલ છે. હવે હું સમજ્યો છું આ વસ્તુ કનેક્ટિંગ ધ ડોટ્સ છે. આપણે એને કનેક્ટ કરવા પડશે કે જેમ કે પરીક્ષા છે, મેન્સ છે કે કોઈ પણ પરીક્ષા છે, તો કોઈ પણ વસ્તુ આપણે શરૂ કરવું હોય તો આપણે પહેલાં શું જોઈશું કે ભાઈ એ શું છે. તો આપણને અહીંથી તો ખબર પડશે એની એક્ઝામ પેટર્નથી કે એક્ઝામ પેટર્નમાં GS 1 2 3, હવે તો GS 1 2 3 4 છે, તો એક એક્ઝામ પેટર્ન છે. એના પછી આપણે નેક્સ્ટ સ્ટેજ જોઈશું તો એનો સિલેબસ છે, એમાં સિલેબસના અમુક પોઈન્ટ્સ હશે. હવે આપણને ખબર નથી આ સિલેબસના પોઈન્ટમાંથી શું પૂછાશે, તો એના માટે તમારી પાસે છે PYQ. હવે તમે PYQ જોઈ લીધા, તમને ખબર પડી કે આ ટોપિકમાંથી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. હવે તમારી જોડે PYQ પણ છે અને સિલેબસ પણ છે, તો હવે તમે નક્કી કરશો કે આ વસ્તુ મને મળશે ક્યાંથી. તો હવે જવાબદારી આવશે રિસોર્સિસ શોધવાની. હાલમાં ઘણા રિસોર્સિસ અવેલેબલ છે, તો એ રિસોર્સિસ શોધશો તમે. હવે રિસોર્સિસ પણ તમારી જોડે આવી ગયા, બધું વસ્તુ તમારી જોડે થઈ ગયું, પણ રિસોર્સિસ ઘણીવાર એવા હશે કે સિલેબસના એટલા પોઈન્ટ છે કે તમને બધી વસ્તુ એક જગ્યાએ નહીં મળે. એટલે હવે અહીંયા રોલ આવે છે નોટ મેકિંગનો. એટલે હવે તમે અહીંયા નોટ મેકિંગ ઉપર ફોકસ કરશો કે જે રિસોર્સિસ જેથી મળ્યું એ તમે નોટ મેકિંગમાં એક સબ્જેક્ટ વાઇઝને એની નોટ્સ બનાવો અને એનું એક પ્રોપર કમ્પાઇલેશન રાખો. એનું ફોર્મેટ પણ એવું જ હોવું જોઈએ કે ભાઈ ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન એ જ ફોર્મેટમાં તમારી નોટ્સ હોય. એટલે કે ભાઈ એ જ ટાઈપના ક્વેશ્ચન આવે તો તમે ઝડપથી એ ટાઈમમાં લખી શકો. ને હવે તો જે પેટર્ન બદલાઈ રહી છે એ પ્રમાણે 250 માર્ક્સ છે, તો મને લાગે છે UPSCની પેટર્ન બાજુ જશે તો હવે તમારે સ્પીડનો પણ ગેમ છે. તો જો બોડી, ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન સાથે તમારું એક માઇન્ડસેટ તૈયાર થઈ રહ્યું છે પહેલથી, તો એ સમયે તમે બહુ ઝડપથી આના જવાબ આપી શકશો. એટલે આખી જે પ્રોસેસ રહી એ કનેક્ટિંગ ધ ડોટ્સ છે. જો તમે એક ડોટ્સને પકડી લો અને એને ઓળખી પાડો તો એ ધીમે ધીમે જર્ની આસાન થતી જાય છે. કમસે કમ તમારા હાથમાં જેટલા ફેક્ટર છે મહેનત કરવી એ બાજુથી તો તમે ક્લિયર થઈ જાઓ છો. રાઈટ. સર, આપની જો સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો આપની જર્ની સર કયા વર્ષથી આપણે શરૂ કરી હતી? મારું ગ્રેજ્યુએશન 2016માં પૂરું થયું અને ત્યારબાદ તરત જ મેં તૈયારી શરૂ કરી. એટલે 2016થી લઈને આજે જ્યારે આપણે 2025માં ઉભા છે, એટલે ઓલમોસ્ટ સર તમે 8 થી 9 વર્ષ આ ફિલ્ડને આપેલા છે. તો સ્વાભાવિક છે કે સર આમાં તમને ઘણા બધા અનુભવ થયા હશે. એમાં સર હવે સૌથી અગત્યની વાત કરીએ આપણે તો જ્યારે મેન્સ પરીક્ષા તમે ઉત્તીર્ણ કરો અને ઇન્ટરવ્યૂ કોલ આપે, અને જે રીતે તમે UPSCના પણ ઇન્ટરવ્યૂ આપેલા છે, તો સર જ્યારે કેન્ડિડેટ એક ઉમેદવાર ઇન્ટરવ્યૂ દેવા માટે જાય તો સર એને કઈ બાબતોનું ધ્યાન રાખવું? અને જનરલી ઇન્ટરવ્યૂમાં ઘણી વખત થાય એવું કે ઉમેદવાર નર્વસ થઈ જાય છે, સામેની પેનલને જોઈને ઘણી વખત આપણે ડિમોટિવેટ થઈ જાય છે. તો સર હકીકતે ઇન્ટરવ્યૂ પેનલ જે UPSC હોય કે GPSC હોય એમાં ત્યાં હકીકતે એ રીતનું ડિમોટિવેટ થવું યોગ્ય છે કે પછી એ તમને બરાબર પ્રોપર એ લોકો ગાઈડ કરે ને એ રીતના હોય છે? કે નર્વસ થવું એ સ્વાભાવિક વાત છે. જેમ કે મેં કીધું કે એવું કોઈ સપના ના જોયા હોય આપણે કે UPSC આપશું, GPSCને મોટા લેવલે આપશું, તો જ્યારે આપણે એ સ્ટેજમાં એન્ટર થતા હોય, જેમ કે હજુ પણ મને યાદ છે કે જ્યારે UPSCનો ઢોલપુર હાઉસમાં જ્યારે હું એન્ટર થતો હતો ત્યારે મારા હાર્ટબીટ બહુ જ ઉપર હતા. ત્યારબાદ જ્યારે અમારા ચેરપર્સન સર હતા, એમના વોર્ડ રૂમમાં હું જ્યારે એન્ટર થઈ રહ્યો હતો ત્યારે પણ મેં પહેલાં ગરમ પાણી ત્યાંથી માગ્યું, એમના પાસેથી પાણી પીધું. હું થોડો નર્વસ હતો પણ જઈને બેઠો અને સરે કીધું, ત્યાં તો નામને બધું રિવીલ થતું હોય છે UPSCમાં કે આવો અંકિત બેઠો, કેસે હો. તો એક થોડી કોઈક તમને આવી રીતે બોલા, મારું મીડિયમ ઇંગ્લિશ હોવા છતાં એમને મને હિન્દીમાં આવકાર્યો. તો એક કહેવાય ને કે જે એક તમારા મનના ટાઢસ પડી કે ભાઈ હા કે હવે સારું થશે. તો બોર્ડ બહુ જ કોર્ડિયલ હતું ને, ખરેખર બંને જગ્યાએ બોર્ડ્સ કોર્ડિયલ્સ હતા અને પછી તમને તમારામાંથી જે બેસ્ટ હોય એ લોકો નીકળવાનો ટ્રાય કરતા હોય છે. રાઈટ. સર, એવો કોઈ UPSCનો આપનો કોઈ એવો અનુભવ કે અથવા તો GPSCનો કોઈ એવો અનુભવ કે જે ઇન્ટરવ્યૂ પેનલે તમને પૂછ્યું હોય ને તમને એમ થયું હોય કે ના આનો જવાબ મેં જોરદાર દીધો, એવો કોઈ તમે જો શેર કરી શકતા હોય? હા, એવું તો જોરદાર ને એવું તો આપણને ના ગણી શકીએ, પણ મારું નોર્મલ ઇન્ટરવ્યૂ, જેમ કે UPSCની વાત કરીએ તો એક નોર્મલ ઇન્ટરવ્યૂ ચાલ્યું. પણ મારી હોબીમાં એક થોડું છે કે હું લિરિકલ ડાન્સ કરવો પસંદ કરું છું. તો સરે મને પૂછ્યું કે આ કેવી રીતે તમે ઇન્સ્પાયર થયા, કઈ રીતે તમને આવી લિરિકલ જો ડાન્સ ને એ બધું કરવાનું
ઈચ્છા થઈ આ બધું કરવાનું. તો એ ક્વેશ્ચન સારો હતો. એમાં છેલ્લે મેં થોડા સારા જવાબ પણ આપ્યા. સરે પછી છેલ્લે કીધું કે હાલ તો તમે સૂટ ને આ બધું પહેરેલું છે, જો આ ના પહેરેલું હોત તો અમે તમને અહીંયા જ ડાન્સ કરાવી લેત. મેં કીધું ના સર, એના માટે પણ હું રેડી છું. એટલે આ થોડા આવા હળવા મુમેન્ટ ઇન્ટરવ્યૂમાં રહ્યા હતા. હવે રિઝલ્ટ તો જે આવે એ. રાઈટ રાઈટ, ખૂબ બીજું સર કે જે રીતના તમે વાત કરી 8 થી 9 વર્ષની તમારી તૈયારીનો ફેસ હતો, બરાબર, એમાં સ્વાભાવિક છે કે ઘણી વખત રિઝલ્ટ પોઝિટિવ આવ્યા, તમે ખુશ થયા હશો, નેગેટિવ આવ્યા, તમને બરાબર છે દુઃખી થયા હશો, તો સ્વાભાવિક છે સર ઉતાર ચઢાવ જર્નીમાં આવતા રહેતા હોય છે. પણ આ જર્નીમાં સર ટકી રહેવું સૌથી મહત્ત્વનું છે. અને તમે કીધું એમ કે લોંગ ટાઈમ મોટિવેશન, લોંગ ટાઈમ ઇન્સ્પિરેશન હોય તો તમે આ જર્નીમાં ટકી રહેતા હો. પણ સર ઘણા બધા ઉમેદવારો એવા પણ હોય છે કે જે પ્રાઇવેટ જોબ પણ સાથે કરતા હોય છે અને તૈયારી પણ કરતા હોય છે. તો સર એવા લોકો માટે, કારણ કે તમે પોતે ગવર્મેન્ટ જોબ રિઝાઇન કરીને આવ્યા છો, ત્યારે તમારી લગભગ તૈયારી થોડી ઘણી તો ચાલુ જ હશે. તો સર જોબ અને પ્રિપેરેશન આ બંનેને આપણે મેનેજ કરવું હોય તો એ મેનેજેબલ થઈ શકે ખરી? મેનેજ કરવું હોય તો થઈ શકે, પણ મારું એવું હતું કે મેં યુપીએસસીની જર્ની ત્યાર સુધી ચાલુ નથી કરી. એકવાર પ્રિલિમ આપી દીધી હતી, 1-2 વાર ફ્રેન્ડ્સને લોકો સાથે નીકળી ગયો, પણ એવું કોઈ દિવસ પ્લાનિંગ નહીં, કોઈ દિવસ ઓપ્શનલ રેડી ના કરેલું હોય. એટલે એવું મારું કોઈ એવું હતું નહીં કે મેં તૈયારી કરેલી જ છે. એટલે મને એવું લાગ્યું એ ટાઈમે કે ભાઈ આવડી મોટી પરીક્ષા આપણે આપવા જઈ રહ્યા છીએ, તો એના પર હું પ્રોપર ડેડિકેશનથી મારું મિનિમમ 1 વર્ષ તો હું આપું. આ 1 વર્ષ જર્નીના અને 1 વર્ષ આખી એક્ઝામ પ્રોસેસના, એટલે 2 વર્ષ તો મને લાગતું હતું, એટલે મેં લઈ લીધું હતા. પણ ઘણાનો જો બેઝ ક્લિયર હોય, એ લોકોને ખબર હોય કે કઈ રીતે કરવી છે, સાચું માર્ગદર્શન મળતું હોય, તો સાથે સાથે તમારે ટાઈમ કાઢવો પડશે. પણ તમારે બીજા લોકોથી વધારે કાઢવો પડશે, કેમ કે સિમ્પલી ઇટ્સ અ કોમ્પિટિશન. તમે કેટલું વાંચો છો એનાથી બીજાનેથી ફરક નહીં પડે. બીજો જે વાંચતો હશે તો એટલું જ વાંચવાનો છે. જેમ કે હું સ્પીપામાં છું, તો ઘણા લોકો છે જે એમનું રૂટીન છે કે ભાઈ સવારે 5 વાગે આવવાનું છે, તો એ દિવસે વરસાદ પડ્યો હશે, પાણી ભરાઈ ગયેલા હશે રસ્તામાં, તો એ વ્યક્તિ ત્યાં સ્પીપામાં આવવાનો જ છે. તો આ બધા લોકો છે જ. તો જે લોકો ઘરેથી બેસીને તૈયારી કરે છે, કોઈ કોચિંગ લીધા વગર, મેં પણ એવું કોઈ કોચિંગને એવું નથી લીધું, તમે ઘરેથી તૈયારી કરો છો, તો આ બધી વસ્તુ તમારે માઇન્ડમાં રાખવી પડશે. તમે નોકરી કરતા હો, ના કરતા હોય, દૂર જગ્યાએથી રહેતા હોય, પણ કે કોમ્પિટિશન છેલ્લે તો છે, તો તમારે આના માટે રેડી રહેવું પડશે. તમે બહાના ના બનાવી શકો કોઈ પણ જગ્યાએ. તમને પછી તમારી જોબ પછી જેટલો પણ ટાઈમ મળે એમાંથી તમારે મેક્સિમમ યુટિલાઇઝ અહીંયા કરવું પડશે. રાઈટ સર, બીજું એક વસ્તુ એ કે જે રીતના ચલો કે જે લોકો જોબ કરે છે, બરાબર, એને પ્રિપેરેશન કરવી છે, તો સ્વાભાવિક છે કે એમને ટાઈમની અગવડ પડવાની. પણ ઘણી વખત થાય એવું સર કે ઓનલાઈનનો ક્રેઝ વધી ગયો છે, કારણ કે ઘણા બધા લોકો ઓનલાઈન કોચિંગ લે છે, ઓનલાઈન સ્ટડી કરતા હોય છે, સેલ્ફ સ્ટડીમાં ઓનલાઈન વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. પણ હવે થાય એવું કે સોશિયલ મીડિયા અને એ બધાના કારણે ડિસ્ટ્રેક્શન વધી જતું હોય છે. તો સર એવા કોઈ ટિપ્સ ઉમેદવારો માટે કે જે ડિસ્ટ્રેક્શનથી દૂર રહે અને પ્રોપર એમની સ્ટડી ઉપર ફોકસ કરી શકે, તો એના માટે સર શું કરી શકાય? આમાં મેન તો મોટિવેશન છે તમારું. લોંગ ટર્મ મોટિવેશન હશે તો તમે આ ડિસ્ટ્રેક્શન, તમને ખબર છે કે ભાઈ આ ડિસ્ટ્રેક્શન છે, તો તમે એને મિનિમાઇઝ કરવાનો ટ્રાય કરશો. જેમ તમે કોઈ જોબ કરતા વ્યક્તિ હોય, તો એના પાસે તો ઓલરેડી ટાઈમ લિમિટેડ છે, તો એના પાસે તો આ સ્કોપ જ નથી. એ વ્યક્તિ પણ જો એને આવું જોઈતું હોય તો કે રવિવાર છે, જેમ કે મારો ઘણીવાર શોખ છે કે હું શનિવાર રાત્રે એક મૂવી જોઈ જ લઉં, રવિવાર સાંજ પછી ક્રિકેટ કે એવું રમી લઈએ. તો એ ટાઈપની તમે કોઈ કે હેબિચ્યુઅલ એક્ટિવિટીમાં જોડાઈ શકો છો. આના સિવાય તો બહુ ચાન્સીસ ઓછા છે કે જ્યારે, અને એમાં એટલીસ્ટ અમુક જે ફેઝ હોય એ તમારે બહુ જ સાચવવા પડે. જેમ કે પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચેનો જે ટાઈમ છે એ બહુ જ ક્રુશિયલ છે. તો એ ટાઈમે અમુક એ રીતે તમે મેનેજ કરી શકો છો, તમે સાવ ડિસ્ટ્રેક્શનથી દૂર ના જઈ શકતા હોય. હું પણ જો તો સોશિયલ મીડિયાને વાપરું છું, ફોલો કરું છું, ડાન્સ વિડીયોઝ પણ અપલોડ કરતો રહેતો હોઉં છું. એટલે એવું કંઈ છે નહીં કે તમે સાથે ના કહી શકો, પણ તમને ટાઈમની કિંમત ખબર હોવી પડે કે કયો ટાઈમ પ્રિસિયસ છે. એ ટાઈમમાં તમારે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું પડે. અને સર તમારી ચેનલ કહેજો તો અમે છોકરાઓને પણ બતાવશું તમારા ડાન્સ વિડીયો. ના, એવો કોઈ હું મોટા લેવલે નથી કરતો. રાઈટ, ચાલો બીજું સર, બીજી એક વસ્તુ એ કે જે રીતના તમે વાત કરી કે ભાઈ પહેલી તમે સિનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી, જ્યારે આટલા બરાબર છે મધ્યમ પરિવારમાંથી આવતા હતા, અને જ્યારે સર પહેલું સિનિયર ક્લાર્કનું તમારું રિઝલ્ટ આવ્યું, એમાં તમારું નામ જોયું, ત્યારે સર આખો ઘરનો માહોલ કેવો હતો સિનિયર ક્લાર્ક વખતનો? ખરેખર આ રેન્ક 2 મળ્યો છે સમગ્ર ગુજરાતમાં, તો ખરેખર એક અલગ લાગણી હોય. પણ હજુ પણ જે એ રિઝલ્ટની જે ખુશી હતી એ ખુશી આ વખતે પણ હજુ નથી મળી. કેમ કે એ વસ્તુ જ્યારે તમે પહેલી વાર તમે જે એક સપના જોવાનું શરૂ કર્યું હોય, અને એ સપનાને તમે જ્યારે તમારા મેરિટમાં તમારું નામ સર્ચ કરો અને એમાં નામમાં દેખાય, તો એ ફિલિંગ હંમેશા અલગ જ હોય છે. ઘરવાળા, જેમ કે મારા દાદા છે, તો દાદાનું પણ ઘણું સપનું હતું કે હું આવી રીતે કંઈક સારા લેવલે પહોંચું ને એવી રીતે. એમને ઘણા સંઘર્ષ જોયા છે મારા, અને એમને મારા સંઘર્ષમાં સાથ આપેલો છે.
તો એમના ચહેરાઓ ઉપર જે ખુશી હોય છે માતા પિતાના ચહેરા ઉપર એ તો એક અલગ જ ખુશી હોય છે. ના સર 100%, કારણ કે એમને આપણું બધું ત્યાગ કરીને આપણને ભણાવતા હોય છે, બરાબર. અને જે રીતના તમે વાત કરી કે કઈ રીતના તમને સ્ટડીને બધામાં હેલ્પ કરતા. અને બીજું સર કે જ્યારે પણ આપણે કોઈ એક વ્યક્તિનો જન્મ થાય ત્યારે એ 3 પ પાછળ વધારે ભાગતો હોય: પૈસા, પાવર ને પ્રતિષ્ઠા. અને આ બધું જ તમને એક સિવિલ સર્વિસમાં મળી જાય. તો જ્યારે જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું અને તમારો બરાબર 2nd રેન્ક હતો, અને એ વાત જ્યારે તમે તમારા માતા પિતાને શેર કરી ત્યારે એમના સર રિએક્શન અથવા હાવભાવ કેવા હતા? આમાં જો 2 રીતે વાત છે. સૌથી પહેલાં તો આ વખતે રિઝલ્ટ 11 વાગે આવ્યું Yes. રાત્રે. એટલે રાત્રે જે 11 વાગે રિઝલ્ટ આવ્યું, હું સ્પીપાથી નીકળી ગયો, હું રૂમે આવી ગયો. તો રૂમે આવીને કીધું, એમ સોશિયલ મીડિયા તો આપણને હોય, અને એ ટાઈમે બધાને ખબર હતી કે ભાઈ રિઝલ્ટ આજે આવશે, કાલે આવશે, રિઝલ્ટ આવવાનું જ છે. એટલે અમે રાહ જોઈ 9-10 વાગ્યા સુધી, પણ કે હવે તો રિઝલ્ટ નહીં આવે. એટલે હું મારા ફોન સાથે કંઈક કરી રહ્યો હતો અને અચાનકથી ટ્વીટ આવી. એટલે મેં જોયું રિઝલ્ટ જોયું, ને હું મારી જે ફ્રેન્ડ છે, અમે સાથે તૈયાર કરતા, મેં તરત એને ફોન કર્યો કે મારો 2જો રેન્ક છે, તારો 3જો રેન્ક છે. એને પણ માનવામાં ના આવે, એને ગમે તેમ કરીને બીજાના ફોન બધી રીતે એ માની. પછી અમે બંને ઘરે બધે ફોન કર્યા. ઘરે ફોન કર્યો તો સદનસીબે કહેવાય ને કે તમારા પરિશ્રમોનું પરિણામ તમને મળતું જ રહે છે. એ જ દિવસે મારી નાની બહેન છે, એ જ દિવસે મારી બહેનને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનિશિયનનો ઓર્ડર મળ્યો. એ દિવસે સવારે જ બપોરે ઘરે ઓર્ડર આવ્યો કે ભાઈ તમારે કાલે હાજર થવાનું છે, અને રાત્રે 11 વાગે આ રિઝલ્ટ આવ્યું. એટલે ઘરવાળા સવારની ટ્રેનમાં અમદાવાદ આવવાના જ હતા, 5 વાગ્યાવાળી ટ્રેનની અંદર. તો એ લોકો સવારે અહીંયા આવીને એ જ કીધું કે અમે લોકો આખી રાત ઊંઘ્યા જ નથી, કે આજ કે કોને ફોન કરીએ, કોને કહીએ. અને બીજા દિવસે અમે લોકો મળ્યા તો જે ડબલ ખુશી હતી એનો આખો માહોલ અલગ હતો. ડેફિનેટલી સર, કારણ કે એ જે હરખના આંસુ, જે ખાસ કરીને આપણા માતાના આંખમાં જે હરખના આંસુ હોય, લગભગ એ જે જ્યારે તમે પાસ થશો, બરાબર, ત્યારે જ તમને ખબર પડશે કે હકીકતે તમારા કરતાં તમારા માતા પિતા કેટલા ખુશ છે. તો સર, ગુજરાતના જેટલા પણ ઉમેદવારો જે હમણાં 20 એપ્રિલના જીપીએસસી આપવાના છે અથવા ફ્યુચરમાં જીપીએસસી યુપીએસસીની તૈયારી કરે છે, એમને સર તમારી જર્નીમાંથી ખાસ કોઈ 3 કે 4 બાબતો એવી કેવી હોય, એને મેસેજ આપવો હોય કે જેથી એમને તૈયારીમાં સતત મોટિવેશન મળ્યા કરે, તો એવી સર 3-4 બાબતો કઈ હોઈ શકે? સૌથી પહેલાં તો અનુભવ તમને જેટલું શીખવે છે એ કોઈ જગ્યાએથી તમને શીખવામાં નથી મળતું. તો જેવા પણ અનુભવ થાય, સારા ખરાબ, એ દરેક વસ્તુમાંથી વિચારો કે શું શીખવા જેવું છે. જે શીખવા જેવું છે એને લો અને એને શીખવાનો ટ્રાય કરો. આના સિવાય એક પરસિવરન્સના ડેડિકેશન હંમેશા જરૂરી છે. તમારે કોન્સ્ટન્ટ મોટિવેશન રાખવું પડશે. આ જર્નીમાં આપણે આવીએ ત્યારે એક નક્કી કરીને આવવાનું છે કે પાસ થવા કરતાં નિષ્ફળતા મળવાની પણ પ્રોબેબિલિટી વધારે જ છે, જે પ્રમાણે સંખ્યા છે. પણ તેમ છતાં આપણે હિંમત નથી હારવાની, તેમ છતાં આપણે તૈયારીમાં લાગી રહેવાનું છે. તો એ વસ્તુ તમારે કન્ટિન્યુઅસ રાખવું પડશે. લોંગ ટર્મ મોટિવેશન સાથે આવવું જોઈએ, કે કોઈ પણ નાની મોટી ઇવેન્ટ થાય, મેં પણ ઘણા ફેલિયર્સ જોયા છે, 0.25થી રહી ગયા હોય, કોઈક વાર 10-12 માર્ક્સથી પણ રહી ગયા હોય. તો બધી જ વસ્તુને સાથે લઈ અને સારા એવા ફ્રેન્ડ્સ હોવા જોઈએ, સારા મિત્ર વર્તુળ હોવું જોઈએ, જે તમારી જર્નીમાં પણ સાથે હોય, ને અમુક એવા લોકો હોવા જોઈએ કે જેમને આ જર્નીથી કંઈ લેવા દેવા જ નથી સરકારી તૈયારીની. એ લોકો સાથે પણ તમે બેસશો તો તમને એક અનુભવ મળશે. એટલે આ બધી વસ્તુને સાથે લઈને એક સાચી દિશામાં કામ કરીએ. તો મેં હમણાં જ થોડા દિવસ પહેલાં ટ્વીટ કરી હતી, તમને જણાવવા માગું તો કે રખ હौसला वो मंजर भी आएगा, पैसे के पास चलकर समंदर भी आएगा, यूँ थकार कर मत बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. ક્યાં વાત છે સર, જોરદાર. ચોક્કસથી આપણી મહેનત છે એ આપણને ક્યાંક ને ક્યાંક, અહીંયા નહીં તો ક્યાંય પણ, હંમેશા આ જર્ની તમને શીખવે છે કે તમે જીવનમાં ક્યાંય કંઈક તો સારું કરશો જ. 100%. તો જે રીતે સરે આપણને વાત કરી, જે રીતે સરની આખી આપણે જર્ની જોઈ કે કઈ રીતે એમને એક નાના એવા ગામથી શરૂઆત કરી હતી, એના પછી સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવ્યા, સિનિયર ક્લાર્કની પોઝિશન લીધી, એના પછી પાછી એક જોબ પરથી રાજીનામું આપી અને ફરીથી જીપીએસસીને એક વખત રીસ્ટાર્ટ કર્યું, અને જીપીએસસીને રીસ્ટાર્ટ કર્યા બાદ પણ એમની સંઘર્ષગાથા શરૂ જ રહી, અને છેલ્લે અંતે આજે યુપીએસસીના એક રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, ઇન્ટરવ્યૂ આપીને આવ્યા છે, અને જીપીએસસીમાં સમગ્ર ગુજરાતમાં 2જા નંબરે છે. તો સરની જર્નીમાંથી એટલું જ શીખવાનું છે, ડેડિકેશન, કે જેમણે સતત 8-9 વર્ષ સુધી ફોકસ રાખ્યું. બીજું શીખવાનું છે સર પાસેથી ખાસ કે હાર્ડવર્ક, કે કઈ રીતના એમણે પોતાના બરાબર છે સપનાઓ અને પોતાના બરાબર છે કરિયર, એમાંથી કરિયરને વધારે પ્રાયોરિટી આપી. અને છેલ્લી એક અગત્યની બાબત શીખવાની છે કે જે રીતના ડાઉન ટુ અર્થ રહી અને આજે પણ બરાબર છે ક્યાંક ને ક્યાંક હજી પણ જે છે એમની પ્રિપેરેશન એ સ્ટાર્ટ રાખી રહ્યા છે. તો સર, એક ખાલી છેલ્લો સવાલ, કે હવે તમે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2માં 2nd રેન્ક પર છો, યુપીએસસીના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો, તો હવે આગળ સર કારકિર્દીમાં હજી આગળ આપનું ફોકસ છે કે પછી અહીંયા હેપી એન્ડિંગ કરી દેવાનું છે?
કેરિયરની તો જો મને સમય મળશે તો હું ગોલ તો છે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જાઉં, યસ તો એના માટે સતત પ્રયત્નશીલ રહીશ. અને હું જાણું છું કે આ એક તૈયારીનો એક ફેઝ પૂરો થાય છે, પણ અહીંયાથી હવે એક ખરેખર એક સાચી દિશામાં જે સેવા કરવાની તક છે એનો સફર અહીંથી હજુ તો શરૂ થાય છે, તો હું એના માટે રેડી છું. 100%. તો ખૂબ ખૂબ શુભકામના સર કે તમે બરાબર આગળ એક સફળ અધિકારી બની અને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ નિર્માણમાં તમારા ભૂમિકા ભજવો. અને તમારી આ જર્નીથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્સ્પાયર થઈ અને જીપીએસસી યુપીએસસી તરફ આગળ વધે. તો એકવાર ફરીથી આપનો ખૂબ આભાર કે આપે સમય આપ્યો. અને ફરી એક વખત મિત્રો, લિબર્ટી કરિયર એકેડમી આવા અવારનવાર વિડીયો તમારા માટે લાવતા રહેશે, સફળ ઉમેદવારોને મેળવતા રહેશે અને તમારી તૈયારીમાં માર્ગદર્શન આપતા રહેશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.